રાજકોટ મોસ્ટ વોન્ટેડ પ્લેસીસ એ રાજકોટનો છે અવધ પેલેસ. તમને બતાવું છું, આખો એક્સપ્લોર કરીશ તમારી સાથે. વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. હું છું કમલ અને તમે જોયો છો કમલ ગજર યુટ્યુબ ચેનલ. તો સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોની અંદર. તો હું આવી ગયો છું અત્યારે રાજકોટની અંદર, અવધ મોસ્ટ રાજકોટ વોન્ટેડ પ્લેસની અંદર. તો કેવું છે આનો શું છે, આનો ઇતિહાસ શું છે અને આ કઈ રીતે હતું આ બધી તમને બતાવું છું. આ કદાચ એક જમાનાની અંદર આ અવધ પેલેસ કહેવાતો, અત્યારે આ બંધ છે. અને આની પાર્ટી જે માલિકી છે એ એનઆરઆઈ પાર્ટી હતી. અને કદાચ આને 30 થી 35 વર્ષ જૂનું છે. આ 30 થી 35 વર્ષ. આની સ્ટોરી શું છે આગળ તમને બધો આખો પેલેસ બતાવીશ. વિડીયો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ. આ કંઈક બહારનો ભાગ છે આવો. તો બહારથી આવો દેખાય છે અવધ પેલેસ. તમે જોઈ શકો છો કે બહારથી વ્યૂ આવો દેખાય છે બંગલાની અંદર. અત્યારે બહુ જૂનું થઈ ગયું છે આ, અને બહુ બારી દરવાજા ને એવું કાંઈ છે નહીં. આજુબાજુમાં તમે બાવળિયા ને એવું જ ઉગેલું છે બધું. આ પેલેસ અંદર આપણે જઈએ છીએ. હવે આ કઈ રીતે આ બંધ થઈ ગયો છે, આની ઘટના શું બની હતી બધી તમને આગળ એક વાત કરું. તો આ આગળનો કંઈક વ્યૂ આવો છે, તમે અંદર આવો એટલે. અને અહીંયા છે ને એક છોકરીને બાથરૂમમાં સળગાવી દીધી હતી. તો એ તમને પહેલાં હું બતાવું છું, રિયાલિટી છે એ તમને બતાવું છું. તો તમે જુઓ, આગળ હું જાઉં છું અને તમને બતાવું છું. તમે જુઓ, બાથરૂમ તમને બતાવીશ, તમે જુઓ. અહીંયા સ્વિમિંગ પુલ હતું. પેલેસની અંદર એક સ્વિમિંગ પુલ છે અને બહુ મોટું બનાવેલું છે સ્વિમિંગ પુલ. અત્યારે તો પેલેસની હાલત બહુ ખરાબ છે, પ્લાસ્ટર ને એવું બધી ખબડી ગયું છે. તમે બતાવું છું, ઉપરથી બધી દેખાય છે સાઈડમાં ને એવું બધું. તો તમને રિયાલિટી જ બતાવું છું. અત્યારે જો પ્લાસ્ટર ને બધી બહુ હાલત બહુ ખરાબ છે આની. તો અત્યારે કાંઈ એવું બધી નથી આની અંદર. મિત્રો જોઈ શકો છો, મોસ્ટ હોન્ટેડ પ્લેસીસ રાજકોટ. અહીંયા કંઈક સ્ટોર રૂમ જેવું છે. આ પાછું અહીંયા બહારનો ભાગ હતો, બહાર આવું કંઈક છે. ફરીથી આપણે અંદર જઈએ, કંઈક સ્ટોર રૂમ જેવું છે. અને આ એક બીજું અહીં એક છે સ્વિમિંગ પુલ, જે પેલેસની બહાર આવેલું છે. એ તમને બતાવું છું. અને આ પેલેસ દેખાય છે આખે આખો. તો અત્યારે હવે હું ઉપર જાઉં છું પેલેસની ઉપર, અને ઉપરથી તમને આખે આખો બતાવું છું. તમે જો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને તમને આખે આખો બતાવીશ ઉપરનું, ઉપર કેવું છે કેવું નહીં. આખે આખું ટેરેસ તમને બતાવું છું. આ જોવા ઝાડ અને એવું બધી મોટા મોટા થઈ ગયા છે. હાલત બહુ આમ ઓલી છે, કંઈ બહુ ખાસ નથી કંઈ. અને આવું આખે આખું ઉપરનો વ્યૂ છે જે તમને બતાવું છું. આખે આખું ફરીને તમને બતાવીશ પૂરેપૂરું. તો વિડીયોને જોજો. તો આ કંઈક આવું છે અહીંયા, તમે જોઈ શકો છો.
અને આગળ તમને બતાવું તો હોન્ટેડ જેવું કાંઈ છે જ નહીં. આ બાજુમાં માણસો રહે છે બરોબર, અને 500 મીટર જ એક ભાઈ રહે છે. હવે અહીંયા એવું કાંઈ છે જ નહીં. આ માણસોએ ખાલી ખોટો ભ્રમ નાખી દીધો છે, બાકી કાંઈ છે નહીં. તમે માયલું મિત્રો અહીંયા કાંઈ છે જ નહીં. ખાલી માણસોએ અફવા ફેલાવેલી છે. કેમ કે તમે અહીંયા આવો છો ત્યારે કોઈ ઝાડ છે હલતું હોય કે કાંઈ પ્લાસ્ટરને ખરાબ છે તો એ કંઈક પડે તો તમને એવું લાગે કે અહીંયા કંઈ છે, એવું કાંઈ છે હકીકતે અહીંયા કંઈ છે જ નહીં એવું. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આપણે મળશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય.